અમેરિકામાં મોટી દુર્ઘટના, ટેક ઓફ કરતાં જ ઇમારત સાથે ટકરાયું વિમાન, 2ના મોત, 18 ઇજાગ્રસ્ત. તાજેતરમાં જ કઝાકિસ્તાન એરલાઇન્સનું વિમાન અને એના પછી દક્ષિણ કોરિયામાં જેજુ એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઈ હતી. હજુ આ મામલો ભૂલાયો પણ નથી ત્યાં અમેરિકામાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી સામે આવી રહી છે. માહિતી અનુસાર દક્ષિણ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ એક નાનું વિમાન હતું જે ફર્નિચરના ગોડાઉન સાથે ટકરાઈ ગયું, જેના લીધે 2 લોકો મૃત્યુ પામી ગયા જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ઇમારતની છત પરથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાઈ રહ્યા છે. આ વિમાન દુર્ઘટના લગભગ 2:15 વાગે સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત દોડી આવ્યા હતા અને રેસ્ક્યુની શરૂઆત કરી હતી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે આગ ફાટી નીકળી હતી, જેના લીધે ગોડાઉનને પણ નુકસાન થયું. અહીં સિલાઈ મશીન, કાપડનો સ્ટોક મૂકી રાખવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટે દાવો કર્યો હતો કે આ વિમાન 4 સીટર હતું અને ઉડાન ભર્યાની 1 જ મિનિટ બાદ તે ઇમારત સાથે ટકરાઈ ગયું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.